La vida es un વેલકમ ટુ મેહુ વ્લોગ GJ33. હેલો ગાઈસ, તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મેહુ વ્લોગ GJ33 માં. તો ઓફકોર્સ કે તમે બધા મજામાં જ છો ને હું પણ મજામાં જ છું. તો મિત્રો આમ તો મજામાં જ છું, પણ પરંતુ આમ થોડુંક અંદરથી ઓલું થાય છે, કારણ કે આ બધું શું ને ખેડૂત ઉપર વીતી હોય ખેડૂત જ સમજી શકે, કોઈ વેપારી કે મોટો કરોડપતિ માણસ ના સમજી શકે. મિત્રો આનું આ જ્યારે તમે વેચવા જાઓ ને ત્યારે મિત્રો તમને શું ભાવ મળે, અને આની જે અંદર આ તો વપરાય છે આપણા કપડામાં જે પહેર્યા એમાં, તો આની અંદર જે આવે ને બિયારણ, એના પણ ખેડૂતો પાસેથી જ્યારે કપાસનું બિયારણ લેવા જાય ને ત્યારે ભાવ લેવામાં આવે છે. મિત્રો એ તો એક ખેડૂત સમજી શકે મિત્રો, જેના પર વીતતી હોય તે. બાકી કંઈક આવું છે ખેડૂતનું જીવન. અને જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો તમે જોઈ શકો છો આજે 4મો જમણ છે મિત્રો, કપાસ ઉગવાની તૈયારી છે મિત્રો, તમે જોઈ શકો છો. મિત્રો આમ ફોદામાં આમ ફોદો નથી દેખાતો, અંદર કપાસિયા દેખાય છે મિત્રો. અને કપાસિયા પોસા છે એટલે જો આજ વરસાદ આવ્યો એટલે કપાસ ફેલ મિત્રો, બધા જ ખેડૂતોને. અને સીંગ તો બધાને ફેલ થઈ જ ગઈ છે મિત્રો. તો આના માટે કંઈક ખેડૂત આપણે સરકારને નમ્ર વિનંતી કરીએ કે કંઈક સહાય લાવે. અને તમે જોઈ શકો છો મોટા ભાગનો કપાસ મિત્રો ભાંગી ગયો છે, તમને વિડીયોમાં બતાવું. જોઈ શકો છો આ કેટલો આમ ઝીંડું લુમ્મર હતું, કપાસ ભાંગી ગયો મિત્રો. આનું કાંઈ ન થઈ શકે. આમાં ખેડૂત લઈ શું લે મિત્રો. માન હજી બોટાદના હેડમાં તમને ખબર જ હશે, કડદાનું થોડુંક હતું, એ કડદાનું કંઈક પત્યું કાં તો આવું બધું થઈ ગયું. કારણ કે કહે છે ને કે ખેડૂતનું કોઈ ન હોય મિત્રો. અને પહેલાં આપણે આ બિયારણ જ્યારે લેવા જતા ને ત્યારે 400 રૂપિયા ભાવ હતો બિયારણનો, અને આજે ઇનાઈ બિયારણના 1400 રૂપિયા મિત્રો ભાવ છે. આની પાછળનું કારણ આપણે ખેડૂત જ છીએ મિત્રો, કારણ કે જ્યારે આપણે વેચવા જઈએ ને ત્યારે આપણને પૂરતો ભાવ નથી મળતો, અને એક વાર તો ભાવ ન મળતો હોય ને એક વાર કડદો ચાલતો હોય, એટલા માટે ખેડૂત આમાં શું લઈ લે મિત્રો. તો તમે ખેડૂત છો કે પછી ઉભડિયા સિટીમાંથી તમે બિલોંગ કરો છો કે ગામડામાંથી, તે જરાક કોમેન્ટમાં કહી દેજો મિત્રો. તો ફાઇનલી ગાઈઝ આવશે આપણી કંઈક વાડી તો તમે જ્યારે હોય ત્યારે જોતા જશો. ને આ ધાબા ઉપર જે આપણે તમે કાલ વિડીયો જોયો છે કાલનો આપણો, તો તમને ખબર જ છે, કારણ કે હવે આપણે ડેઈલી વ્લોગ બનાવવાનું કન્ટિન્યુ શરૂ કરવાનું છે, કારણ કે ચેનલ ખૂબ જ જલ્દી મોનિટાઈઝ થવાની તૈયારીમાં છે. એટલા માટે તો હવે આપણે થોડાક આ પશુઓને અને ગૌ માતા તેમજ આપણો બાહુબલી, કાલના વિડીયોમાં હતો આ બાહુબલી, તમને ખબર જ હશે મિત્રો. તમે જોઈ શકો છો આપણો બાહુબલી છે. તો એના માટે થોડીક નીંદ નાખી દેવી, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો મિત્રો, જરૂરથી મજા આવશે. તો મિત્રો આપણે ઢોરને નીંદ નાખી દીધી છે, તમે જોઈ શકો છો. બાહુબલી સામુદર ઊભો છે, કારણ કે જે એને આવ્યા આ દુનિયામાં જેને પગ મૂક્યો ને આઝાદી નથી થયા, એટલે એ મિત્રો પાણી નથી પીતો અને કાંઈ નિર્ણય નથી ખાતો, તમે જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈઝ હવે આપણે ઘર તરફ હાલતા થઈએ છીએ, અને ઢોરને નીંદ નાખી દીધી તમે જોયું. તો આપણે ઘર તરફ હાલતા થઈએ છીએ. આપણી પડી છે અહીંયા ગાડી, તમે જોઈ શકો છો, મસ્ત મજાની છે. ધોરાવા જવાનું છે ગાડીને. તમે જોઈ શકો છો અત્યારે હું ચાલુ ગાડી છું મિત્રો. પાણી ભરાણું સુકાણું નથી મારે, ચાલુ પાછો વરસાદ બંધ થઈ ગયો છે મિત્રો. તો આમાં ખેડૂતોને શું લઈ લેવું મિત્રો, તમે લો ગાઈસ. તો ફાઇનલ ગાઈસ આપણે અત્યારે પાછાવાળી આવી ગયા છીએ, અને જોઈ શકો છો બાહુબલી હાટું થોડું ખડ વાળવાનું તો વાટી નાખ્યું છે. ચાલો હવે
કપાસ વીણવાનો છે, કારણ કે વરસાદ નહોતો આવ્યો તો કપાસ વીણવા મળીએ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો, જરૂરથી મજા આવે. તો ફાઇનલી ગાઈસ કપામાં થોડો ઘણો આવી ગયો છે, જોઈ શકો છો તમે. કપાસિયા ઉગી જશે ઝાડવે એમના. એટલો આંબાલાલ દાદાએ વરસાદ આપ્યો હોય, કપાસિયા એમના ઉગી જાય. ફાઇનલી મિત્રો અત્યારે સાંજ પડી ગઈ છે અને 12:30